શું ખરેખર બાબતે ચેલાવાળાએ મરઘા અને બકરાની બલિ ચડાવવાથી દરેક માનતા પૂરી થાય છે? જો થાય છે તો પછી આટલા બધા લોકો દુઃખી કેમ? કે પછી માત્ર ને માત્ર માણસ પોતાના વહેમને દૂર કરવા માટે આ બલિનું અર્પણ કરતો હોય છે? કેટલાકનું તો કહેવું છે કે માંસ એ બાબાદેવનો પ્રસાદ છે. જો પ્રસાદ હોય તો અન્ય પ્રસાદની જેમ એ બાબાદેવને મંદિરે શા માટે નથી મુકાતો? કેમ મંદિરથી દૂર જઈને લોકો તેનો ખોરાક તરીકે ભોગ કરે છે? શું એમાંય માણસનો સ્વાર્થ નથી? શું છે આ દરેક વાતો પાછળની સચ્ચાઈ જાણીશું આજના વિડીયોમાં. માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા છે ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવનારા આપણા દરેક વિડીયો તમે જોઈ શકો. અને બીજી વાત કે આ વિડીયો ઓનલી ફોર એજ્યુકેશન પર્પસ માટે બનાવેલો છે, એટલે કોઈએ આ વિડીયોને દિલ ઉપર લેવો નહીં. તો વિડીયોને વધુ લાંબો ના કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો હા દોસ્તો, આપણે વાત કરવાના છે કે બાબાદેવ ચેલાવાળાએ મરઘા અને બકરાની બલિ કેમ ચડાવે છે, કોણ ચડાવે છે અને મનુષ્યને એવી રીતે શું જરૂર પડે છે કે એક પશુની બલિ ચડાવવી પડે છે. તો આ વાતને સારી રીતે સમજવા માટે દોસ્તો આપણે છે થોડા ઘણા ઇતિહાસ તરફ જવું પડશે. તો આજથી લગભગ 100 વર્ષ પહેલા ગુજરાતના મધ્ય પૂર્વ પટ્ટી વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો પોતાના ઘરની અંદર કોઈ પણ નાની મોટી મુશ્કેલી આવે, જમીનની અંદર સારો પાક ના થાય કે પછી પોતાના ઢોર પ્રાણી છે એ કોઈ પણ નાની મોટી પીડાથી પીડિત થતા હોય તો એ આપત્તિમાંથી દૂર આવવા માટે જે પણ પોતાના કુળ દેવી દેવતા હોય એમના તરફથી માનતા રાખતા હોય છે. અને માનતાની અંદર જેવી પોતાની શ્રદ્ધા એ શ્રદ્ધા પ્રમાણે ઘોડા, ઢાબા, પછી બલિ સ્વરૂપે મરઘા અને બકરાની બલિ આપતા હોય છે. અને ખાસ કરીને આદિવાસી લોકો પોતાના દેવ તરીકે બાબાદેવને માનતા હતા. એટલે જે પણ કામ એમનું સારું થાય, એટલે કે જે પણ આપત્તિ એ દૂર થાય એટલે પછી બાબાદેવના ધામે જતા અને ત્યાં જઈને પોતાની જે પણ માનતા રાખેલી છે એ માનતા પૂરી કરવા માટે જે પણ હવે પોતે કબૂલાત કરેલી હોય એ પ્રમાણે મરઘા કાં તો બકરાની બલિ ચડાવતા હોય છે. અને કેટલાક તો પોતાની માનતા શ્રીફળથી પણ પૂરી કરતા હોય છે. અને તે વખતે છે ને દોસ્તો એ વિસ્તારોની અંદર એટલા બધા ઘરો પણ ના હતા. ઘરો છે ને એકદમ છૂટા છવાયા હતા. અત્યારે જેવા ઘરો છે ને એવા ઘરો છે ને એ સમયે નહીં હતા. એટલે ઘરની અંદર જે પણ નાની મોટી મુસીબતો આવે, કોઈ ઘર બનાવવાનું હોય કે પછી ગમે તે નાનો મોટો પ્રસંગ હોય, જે પણ કામ હોય એ કામને પૂરું કરવા માટે એ ગામના બધા સભ્યો ભેગા થાય છે અને જે પણ પોતાનો કુળ દેવતા હોય એ દેવને માને છે અને એ કામની શરૂઆત કરે છે. અને જ્યારે એ કામ પૂરું થાય છે પછી જે પણ પોતે માનતા રાખેલી હોય છે, એટલે કે બાધા રાખેલી હોય છે, એ પ્રમાણે તે સમયની અંદર મરઘા કાં તો બકરાની બલિ ચડાવતા હતા. અને એ સમયે એટલો બધો વિકાસ પણ નહીં થયેલો હતો, ખેતી પણ એટલી બધી નહીં કરવામાં આવતી હતી. અને એજ્યુકેશન તો સાવ શું કહેવાય 0 લેવલનું એજ્યુકેશન હતું. માંસાહારી જીવન વધારે પડતા જીવતા હતા અને પોતાના દેવને જે પણ ભોગ આપવાનો હોય એ ભોગ આપી અને બધા સાથે બેસીને જમતા હતા. કારણ કે સ્વાભાવિક વાત છે કે એ સમયે ખેતી ન કરવામાં આવતી હતી, એટલે કોઈ કરતા હતા. એટલે એટલો બધો અનાજનો પણ છે ને ભંડાર ન હતો, એટલા માટે લોકો છે ને માંસાહારી ખોરાક તરફ વધારે આકર્ષિત હતા. તો આ વાત હતી થોડી પ્રાચીન ઇતિહાસની. જે વખતે સારું એજ્યુકેશન નહીં હતું, કોઈ ખેતીની અંદર સારો વિકાસ નહીં હતો કે પછી આર્થિક દ્રષ્ટિએ પણ બહુ બધા નબળા હતા, એટલે થોડુંક આદિમાનવ જેવું જીવન જીવતા હતા. પરંતુ અત્યારની વાત કરીએ તો અત્યારે પણ દોસ્તો છે ને આ જે પરંપરા છે ને એ ચાલુ છે. અને ખરેખર આ પરંપરા છે ને 100 વર્ષ પહેલા પણ ચાલુ કરવામાં આવેલી નથી. આ તો પેઢીએ પેઢી ચાલુ કરવામાં આવેલી પરંપરા છે, જે અત્યારે પેઢી દર પેઢી વારસાઈ આવતી રહી છે અને લોકો આ પરંપરાને હજુ સુધી જાળવી રાખે છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે તે સમયે એજ્યુકેશન નહીં હતું, સમજણ નહીં, ખાવાની બહુ બધી મુશ્કેલીઓ પડતી હતી. એટલા માટે આવા બધા પશુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ અત્યારે તો હવે છે ને બધું જ અવેલેબલ છે. લોકોની અંદર સમજણ આવી ગઈ છે, એજ્યુકેશન પણ ફૂલ આવી ગયું છે, તો પણ આવી બધી પશુ બલિમાં એ લોકો છે ને માને છે. આટલું બધું એજ્યુકેશન આવી ગઈ છતાં અત્યારે તો એવું લાગે છે કે તે સમય કરતા અત્યારે વધુ હજુ આ માંસાહારી જીવન જીવતા હોય એવું લાગે છે. ને અત્યારે છે ને લોકો પરિવારની અંદર નાનો મોટો સંકટ આવી જાય કે પછી સંતાન પ્રાપ્તિમાં કોઈ કેમ ખામી હોય, આવી બધી મુશ્કેલી હોય ને એટલે આવી બાધા રાખતા હોય છે. અને એ બાધાને પૂરી કરવા માટે બાબાદેવના ધામે જતા હોય છે. અને સચ્ચાઈ એ પણ છે દોસ્તો કે આ પશુ બલિ આપવાથી દરેક માનતા પૂરી થાય એવું હોતું નથી. કારણ કે કોઈ શાસ્ત્રની અંદર એવું નથી કહેવામાં આવ્યું છે કે માણસ પોતાની પીડાઓને દૂર કરવા માટે કોઈ જીવની બલિ ભગવાનના ધામમાં અર્પણ કરે. અને કોઈ શાસ્ત્ર એવું કીધું પણ નથી અને કોઈ ભગવાન પણ આવું કીધું નથી. આ માણસ પોતાના સ્વાર્થને ખાતર જ આવું કરી રહ્યું છે. કારણ કે સૃષ્ટિનો પાલનહાર અને સૃષ્ટિનો હર્તા કરતા છે ને એ ક્યારેય એવું નહીં ઈચ્છે કે જે પણ પોતાના દ્વારા નિર્મિત કરવામાં આવેલું છે એને એ પોતે ભોગ તરીકે લઈ. અને ચોખંડ સાબિત થાય છે કે આની પાછળ માણસનો પોતાનો સ્વાર્થ રહેલો છે. પહેલાની વાત કરીએ તો પહેલાની અંદર તો માણસની અંદર સમજણ નહીં હતી, એટલે આવું બધું કરતા હતા. પરંતુ અત્યારે છે ને દોસ્તો અત્યારે તો ઉલટાનું વધી ગયું છે. જો ખરેખર શું કહેવાય જીવ દયા પ્રેમી બનવાને બદલે લોકો છે ને વધારે હિંસક બની રહ્યા છે. હવે વાત કરીએ તો માણસ કઈ રીતે સ્વાર્થી છે. તો દોસ્તો જ્યારે પણ આપણે છે ને અહીંથી બાબાદેવના ધામે જતા હોય, લોકોને આપણે એમ કહીએ કે આપણે છે ને શ્રીફળથી ત્યાં દર્શન કરવાના છે, તો કોઈ પણ લોકો છે ને તૈયાર થતા નથી. પરંતુ જ્યારે એવું કહેવામાં આવે છે કે મરઘા કાં તો બકરા લઈ જવામાં આવે છે, ત્યારે છે ને લોકોનો ટોળો તૈયાર થઈ જાય છે.
એના પરથી એવું સાબિત થાય છે કે માણસ પોતાના સ્વાર્થને ખાતર આ કામ કરે છે. અને એવું નથી કે માત્ર મરઘા અને બકરાની બલિ આપવાથી દરેક માનતા પૂરી થાય છે. જો આપણે સાચા મનથી મન્નત માંગીએ તો શ્રીફળ અને દીવાબત્તીથી પણ કામ તમામ થઈ જતું હોય છે. પરંતુ માણસ છે ને ઈશ્વરની જે પણ રચના છે ને એ રચનાથી વિરુદ્ધ જઈને કામ કરી રહ્યો છે. ખેર બાકી જે પણ હોય, માણસની જેવી સોચ એવું કામ. કારણ કે અત્યારે બધા જાણે છે કે જેવું કર્મ હોય કરીએ એવું તો આપણને ભોગવવું પડે છે. એ સમય અને અત્યારના સમયની અંદર બહુ બધું એમ શું કહેવાય વિકસિત થઈ ગયું છે, પરંતુ લોકોની માનસિક સ્થિતિ છે ને એ જમાનાની અંદર હતી ને એવી છે. અત્યારે તો એવું લાગે છે કે એના કરતાં ડબલ વધી ગઈ છે એવું લાગે છે. વિડીયોમાં થોડું ઘણું કંઈક વધારે પડતું બોલાઈ ગયું તો માફ કરી દેજો. મળીશું આવા જ એક હિસ્ટ્રિકલ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.